કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર આજે આપણે ચેપ્ટર જોવાનું છે, ચેપ્ટર 16. ચેપ્ટર 14 અને ચેપ્ટર 15 એ આપણા સિલેબસમાં નથી. એટલે આપણે હવે સીધું ચાલુ કરીએ ચેપ્ટર 16, ગતિભંગ. ચેપ્ટરનું શું નામ છે? ગતિભંગ. ગતિ એટલે કે જે આપણે ચાલતા હોઈએ તે કેટલી સ્પીડમાં ચાલીએ છીએ. ગતિ એટલે કે સ્પીડ, આપણે જે સ્પીડમાં ચાલીએ છીએ તે. ભંગ એટલે એની અંદર કંઈ અટકળ ઊભી થવી. ગતિભંગ એટલે કે જે ગતિમાં આપણે ચાલીએ છીએ એની અંદર અચાનક ઊભું થઈ જવું, ભંગ પડી જવો એ ગતિમાં, એને ગતિભંગ કહેવાય છે. હવે આ ગતિભંગ ચેપ્ટર કઈ ઉદ્દેશ્યને લખવામાં આવેલું છે એની વાત આપણે કરીએ. તો ચેપ્ટરના લેખકનું નામ છે મોહનલાલ પટેલ. આ એક લઘુકથા છે. શું છે? લઘુકથા કે નાની કથા, એક વાત. એના લેખક છે મોહનલાલ પટેલ. એમનો જન્મ 30/4/1927 રોજ થયો હતો. 30/4/1927, હજી જીવે છે. એમનું પૂરું નામ મોહનલાલ બાભઈદાસ પટેલ. મોહનલાલ બાભઈદાસ પટેલ એમનું પૂરું નામ છે. અને એમનું વતન ગુજરાતનું પાટણ. આપણે ગુજરાતનું એક શહેર આવેલું છે પાટણ, એ એમનું વતન છે. તેમણે વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા. શિક્ષણ લખતું. પછી તે હાલ નિવૃત્ત જીવન જીવે છે. નિવૃત્ત એટલે કે રિટાયર થયા પછીનું જીવન જીવે છે. એમણે ઘણી બધી લઘુકથાઓ લખી છે. એ લઘુકથાઓનો સંગ્રહ આપણે જોઈએ તો પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એ એમની લઘુકથાઓનો સંગ્રહ છે. એમણે નવલકથાઓ પણ લખી છે. બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન એ એમની નવલકથાઓ છે. ત્યારબાદ પ્રવાસ નિબંધો પણ છે એમના, પ્રવાસ ગ્રંથ કે જ્યાં એમણે પ્રવાસ કર્યા હોય તે. તો એમનો એક પ્રવાસ નિબંધ છે ગુડ મોર્નિંગ અમેરિકા. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ નિબંધ છે. ત્યારબાદ એમનું એક અનુવાદનું પુસ્તક પણ છે. એટલે કે એમણે કોઈ હશે એક પુસ્તક, તેનું અનુવાદ પણ કરેલું છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એ એમનું અનુવાદ કરેલું પુસ્તક છે. તો આ રીતે એમણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ ઊંડું પોતાનું પ્રદાન આપેલું છે. હવે આપણે આ ચેપ્ટરની વાત સંક્ષેપમાં કરીએ કે શું કહેવા માંગે છે. ચેપ્ટર થોડી વાર એને ચાલુ કરીએ. તો આ કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. લઘુકથા કે નાની કથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. જે કોઈ નવલકથા હોય મોટી, એની અંદર નાયક અને નાયિકા એનું સમગ્ર જીવન આખું દર્શાવેલું હોય છે. એ ખૂબ જ લાંબી હોય છે. જ્યારે ટૂંકી વાર્તામાં એ જીવન કથાનો એક નાનકડો પ્રસંગ દર્શાવવામાં આવે છે. આ ટૂંકી વાર્તા હોય, ટૂંકી વાર્તાની અંદર નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો નાનો પ્રસંગ દર્શાવવામાં આવતો હોય છે. અને લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે. એક ક્ષણ, માત્ર નાની ક્ષણ શું હોય છે એ દર્શાવેલી હોય છે. પરંતુ એ ખૂબ જ અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. જુઓ, આ લઘુકથા શું હોય? એક માત્ર નાનો પલ, એક ક્ષણ દર્શાવેલી હોય છે. પરંતુ અંતમાં તે એક ખૂબ જ ઊંડી ચોટ આપી જાય છે. આ જે ગતિભંગ લઘુકથા છે એ લઘુકથા શરૂઆતમાં ગાડી પકડવા માટે ઉતાવળે પગલે ચાલતા એક પતિ અને પત્નીનું ચિત્ર છે. પતિનું નામ છે ડુંગર અને એની પત્ની, એની વાત દર્શાવવામાં આવી છે કે ટ્રેન પકડવા માટે ઉતાવળા પગલે તેઓ ચાલે છે. અને એમની પત્ની જે છે એ થોડી થોડી વારે પાછળ ફરીને કશુંક શોધે છે એવું દર્શાવવામાં આવેલું છે. અને વાર્તાના અંતમાં કરુણતાવાળું એમ ખૂબ જ દુઃખ પહોંચાડી જાય છે એવું દ્રશ્ય આમાં દર્શાવેલું છે. આ જે ડુંગરની પત્ની છે એટલે કે માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ એ જ્યારે ચાલે છે ટ્રેન પકડવા માટે ઝડપથી, ત્યારે ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી એની દીકરીના પગલાંનો અવાજ સંભળાય છે.
અહીં માત્ર એ જે ચાલતી ચાલતી આગળ વધે છે અને પોતાની દીકરીના પગલાં સંભળાય છે, એના કારણે એ ગતિનો ભંગ થાય છે. એ અહીં દર્શાવવામાં આવેલું છે. આ લઘુકથા આપણે વિસ્તારથી સમજીશું ત્યારે આપણને એનો ખ્યાલ આવશે. સૌપ્રથમ તમે નોટ અને પેન લઈને બેસી જાઓ. એમાં હેડિંગ મારો ચેપ્ટર 16 ગતિ ભંગ. હવે એની અંદર જેમ જેમ આપણે ચેપ્ટર આગળ વધતું જશે એમ તેમ તમારે સામાનારી શબ્દ, વિરુદ્ધારી શબ્દ, તળપદા શબ્દ લખવાના રહેશે. શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની. તો શું કહેવા માંગે છે? રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપે જઈ રહ્યા હતા. એટલે કે એક ગામ છે રાજપુર સ્ટેશન અને ત્યાં ગાડી આવીને ઊભી રહી છે, ટ્રેન. અને એને પકડવા માટે, પકડવા એટલે કે અંદર ચાલીને જાય એટલા માટે. તો ડુંગર એક વ્યક્તિ છે અને તેની વહુ એટલે કે એની પત્ની ઊભા માર્ગે ઝડપ એટલે કે ઝડપથી જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. એટલે કે એની પત્ની એની સાથે પાછળ આવે છે, પરંતુ એને એવો અણસાર થાય છે કે એની પત્ની મોડી પડી રહી છે. એવું એને થતાં એણે પાછળ જોયું. કોને? ડુંગરે. એની પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. એટલે કે રસ્તા પર નજર ફેરવીને એ ધીમી પડી ગઈ, એની ચાલ ધીમી પડી ગઈ હતી. એક તો તેઓ ઉતાવળમાં હતા અને ઉપરથી એની પત્ની ધીમી પડી ગઈ હતી. તો ડુંગરે એની પત્નીને પૂછ્યું, શું ખોરે છે? શું ખોરે છે એટલે કે શું શોધે છે? આ શબ્દ લખજો. શું ખોરે છે? ખોરે એટલે કે શું શોધે છે? તો પત્ની કહે છે, કાંઈ નહીં. અને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. એટલે કે એની પત્નીએ જવાબમાં કંઈ નહીં કીધું. ડુંગરે પૂછ્યું કે શું શોધે છે એટલે કે શું ખોરે છે? તો પત્નીએ જવાબ આપ્યો કે કંઈ નહીં. અને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. હજી તો થોડા ડગલા આગળ ચાલ્યા. હજુ થોડુંક જ આગળ ચાલે છે. વળી એનો વેગ મંદ પડી ગયો. વેગ એટલે કે ઝડપ. એની ઝડપ મંદ પડી ગયો. મંદ એટલે કે ધીમું. આ સામાનાથી શબ્દ લખજો. મંદ એટલે કે ધીમું. એટલે કે થોડુંક આગળ ચાલે છે અને એ ઝડપ ફરી પાછી ધીમી પડી જાય છે. ડુંગર કહે છે, આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? એટલે કે એલું કેવું, ગાંડો ઝડપમાં ચાલે ઊભો રહી જાય, ઝડપમાં ચાલે ઊભો રહી જાય. તો એને કહે છે કે આમ ગાંડાની જેમ અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો. એ વ્યક્તિ ગુસ્સે થયો અને કહે છે, દિવસ આઠમવા આવ્યો. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. ડુંગર એની પત્નીને શું કહે છે? આવું જ કર્યા કરશે તો રસ્તામાં જ અંધારું થઈ જશે. દિવસ આઠમવા આવ્યો છે. ફરી પાછી પત્ની થોડા ડગલા આગળ ચાલી, પણ પછી તો બેસી જ ગઈ. પત્ની થોડા ડગલા આગળ ચાલે છે પણ પછી તો બેસી જ જાય છે. ડુંગર પાછો ફરીને પાસે આવ્યો. કે જે પતિ હતો એનો એ પાછો ફરીને એની પાસે આવ્યો. તો એને કહે છે, તે આજ ધાર્યું છે શું? એટલે કે તું આજે શું ધારેલું છે? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. ડુંગર એને થોડુંક ખીજવાઈને બોલે છે કે તું આજે શું ધાર્યું છે? ગાડી ચૂકી જઈશું તો ન ઘરના રહીશું ન ઘાટના રહીશું. રાત કાઢીશું ક્યાં? એટલે કે રસ્તામાં જ અંધારું થઈ જશે. હજી તો તેઓ ગાડી પકડવા માટે જાય છે, રસ્તામાં છે. અને જો પત્ની આવું જ કર્યા કરશે તો સ્ટેશને પણ નહીં પહોંચી શકશે અને રસ્તામાં જ અંધારું થઈ જશે. એટલે કે ન ઘરના ન ઘટના થશું. પરંતુ પત્ની કશું જ બોલી નહીં. એની પત્ની જે હતી એ કશું બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને દૂર ઉપર પસવારી રહી હતી. એટલે કે એની આંખોમાં આંસુ રાખીને એની નજરથી એમ પીછીની દૂર ઉપર એટલે કે દૂર પર હાથ ફેરવી રહી હતી નીચે. જોયું? એ બોલી. એટલે કે એની પત્નીએ શું બોલી? જોયું? એના પત્નીને કહે છે. ડુંગર કહે છે, શું? મને તો કંઈ દેખાતું નથી. ડુંગરની પત્ની હતી
એ નીચે બેસીને ધૂળમાં હાથ ફેરવતી હતી અને કહે છે, જોયું? તો ડુંગર એને પૂછે છે, શું? મને તો કંઈ દેખાતું નથી. એની પત્ની આંગળીનો એક છેડો, આંગળી એમ દૂર બતાવે છે, એક છેડો જમીન પાસે લઈ ગઈ, નીચે જમીન પાસે લઈ ગઈ. એક ઘટેલી પગલીની છાપ એ બતાવી રહી. પગલી એટલે કે નાનું બાળક ચાલે તો કેવું જમીન આમ ધૂળમાં પગલી પડે, તો એ ઘટેલી પગલીની છાપ એ બતાવી રહી હતી. હવે શું બોલે છે સાંભળજો. આપણી બબલીની જ પગલી જાણે. બબલી એટલે કે એમની છોકરી હતી જે મૃત્યુ પામી છે. એમની એક નાની છોકરી હતી એ મૃત્યુ પામી છે. તો શું કહે છે? આપણી બબલીની જ પગલી જાણે કે જાણે કે આ આપણી દીકરી, એમની દીકરીનું નામ બબલી છે. તો બબલીની જ પગલી જાણે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવી છું. એટલે કે જ્યારથી તેઓ ચાલતા ચાલતા દૂરથી આવે છે ત્યારથી જ, એટલે શું કહે છે? હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું, કે અહીંયા સુધી મેં આ પગલીઓ જોતી આવી છું. બરોબર એ જ પગલું કે બરોબર આપણી બબલી જેવું જ પગલું. આંગળાની બોર જેવી જ છાપ, એટલે કે પગની જે આંગળીઓ હોય તો આગળનો ભાગ કેવો ગોળ ગોળ હોય, બોર જેવો. તો આંગળાની બોર જેવી જ છાપ, એટલે કે છાપ એટલે કે એ નીચે જે એલું પગલી પડેલી હોય ને એ. તો એ રસ્તામાં ચાલે છે ને, તો એમને રસ્તામાં નાની પગલી દેખાય છે. તો એમને એમની નાની દીકરી બબલી યાદ આવી જાય છે, કે જાણે કે આ આપણી બબલીની જ પગલી હોય. તો ડુંગર એની પત્નીને કહે છે, ગાંડી, એવા પગલાં તો ઘણા હોય, એટલે કે રસ્તામાં એવા પગલાં તો ઘણા હોય. લે ચાલ, મોડું થશે. એટલે એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે કે લે ચાલ, મોડું થાય છે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. એટલે કે મૃત સંતાન, એટલે કે મૃત એટલે કે મૃત્યુ પામેલી સંતાન, એમની છોકરી. સ્મૃતિથી, સ્મૃતિ એટલે કે યાદ. સ્મૃતિ એટલે શું? યાદ. તો મૃત સંતાનની સ્મૃતિથી હલી ઉઠેલી, એટલે કે એમ ડગમગી ગયેલી પત્ની પ્રત્યે એમ સહાનુભૂતિથી એમણે બોલ કાઢ્યો. બોલ એટલે કે કીધું કે ચાલ, મોડું થાય છે. એમ ગુસ્સામાં નથી કીધું. પરંતુ પત્ની બેસી જ રહી, એ ઊભી થતી નથી અને બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. એટલે કે જ્યારે આપણે ખેતરે જતા હતા અને આપણી બબલી આગળ આગળ દોડતી હતી, તો એની પગલીઓ મારા હૃદયમાં જડાઈ ગઈ છે. એટલે કે મારાથી ભૂલાતું નથી. એમની દીકરી જ્યારે જીવતી હશે અને તે લોકો જ્યારે ખેતરે જતા હશે, તો નાનું બાળક કેવું આગળ આગળ ચાલે દોડતું દોડતું, તો એમની બબલી પણ આ રીતે આગળ ચાલતી હશે. તો એની પગલી જાણે જડાઈ ગયો હોય હૈયામાં. આ એ જ પગલી, એટલે કે આ જે અહીંયા દેખાય છે રસ્તામાં, એ જ પગલી છે. પગલીના બીબામાં પત્નીની નજર ધરી હતી. એટલે કે જે પગલીની જે છાપ હતી, એ નાના બાળકની જે પગલું જેની છાપ હતી, એમાં ડુંગરની પત્નીની નજર ટકી રહી હતી, ધરી ગઈ હતી. એટલે કે ત્યાંથી એની નજર હટતી ન હતી, કારણ કે એ પગલી જોઈને એને પોતાની દીકરી યાદ આવતી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જો રહ્યો, એટલે કે એની પત્ની જે કહી રહી હતી કે આ આપણી દીકરીની જ પગલી છે, એમ એની દીકરી જીવતી હતી ત્યાંની વાત કરે છે. એટલા માટે ડુંગર એકવાર એની પત્નીના મુખ સામે જોઈ રહ્યો. મુખ એટલે ચહેરો. અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ ફાડી દીધી. ગગન એટલે કે આકાશમાં એને નજર ફેરવી લીધી. એનાથી ન જોવાયું, પોતાની પત્ની તરફ એનાથી ન જોવાયું. એટલે કે પહેલાં તો એને એની પત્ની સામે જોયું, પરંતુ પછીથી એને પોતાની નજર ગગન, આ શબ્દ સામાન્ય શબ્દ લખી લેજો, ગગન. ગગન એટલે કે આકાશ. તો ગગનના કોઈ માર્ગ તરફ એણે વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. સ્થિર એટલે કે બંને જણાથી કંઈ બોલાયું નહીં, સ્થિર થઈ ગયા. હવે આ શબ્દ જોજો, સ્થિર. સ્થિરનો વિરુદ્ધાર્થી શબ્દ અસ્થિર, લખી લેજો. સ્થિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? અસ્થિર. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એટલે કે ડુંગર એક જ ધારું ગગન તરફ જોઈ રહ્યો હતો, તો એ ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પોતાના પતિને જોઈને પત્ની પણ સાવધ
એટલે કે સાવધાન બની ગઈ અને એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. એટલે કે અંતમાં એની પત્ની જાતે શું કહે છે? લ્યો હેંડો. હેંડો એટલે કે ચાલો હવે, પગ ઉપાડો જટ. જટ એટલે કે જટ. જટ એટલે કે જલ્દી. પગ ઉપાડો જલ્દી, નહીતર ગાડી ચૂકી જઈશું. એટલે પછી એની પત્નીની વાતો સાંભળીને ડુંગર પણ એકદમ સ્તબ્ધ બની ગયો હતો. એનાથી પણ કંઈ બોલાતું ન હતું. તો એવી પરિસ્થિતિ એની પત્નીએ જોઈ તો એ પછી મન વાળી લે છે અને કહે છે કે લ્યો ચાલો, હવે પગ ઉપાડો જટ, નહીતર ગાડી ચૂકી જઈશું. અને બંને જણ વળી બમણા વેગથી એટલે કે ખૂબ જ ઝડપથી ચાલવા માંડ્યા. અહીં આ લઘુકથા પૂરી થાય છે. પરંતુ સમજવા જેવું એ વસ્તુ, આ ખાલી એક ક્ષણની વાત કરેલી છે. ક્ષણ કે બંને જણા રસ્તામાં ઊભા રહી જાય છે ફક્ત પોતાની દીકરીને યાદ કરીને. આમાં કોઈ લાંબી વાત નથી કે એ લોકો ક્યાંથી આવે છે, ક્યાં જવા માંગે છે, એ કોઈ વાત નથી. માત્ર એક ક્ષણ કે રસ્તામાં એમને એમની નાની દીકરીના પગલાં દેખાય છે અને એ પગલાંના કારણે તેઓ જે ચાલતા હતા એમાં એમની ગતિ ભંગ પડી જાય કે ધીમા પડી જાય છે. એમની પત્ની નીચે બેસી જાય છે, એમને એમની દીકરી યાદ આવી જાય છે. બરાબર ને? એટલા માટે આ લઘુકથાને નામ આપવામાં આવેલું છે ગતિભંગ. એટલે કે જે ઝડપથી ચાલતા ચાલતા જાય છે એમાં અટકર ઊભી થાય છે. રસ્તા પર એમને નાની દીકરીની પગલી દેખાય છે અને એ પગલીમાં એમને પોતાની દીકરી બબલીની યાદ આવી જાય છે. પરંતુ અંતમાં છેલ્લે બંને જણા એકદમ સ્તબ્ધ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે અને પત્ની જાતે કહે છે કે ચાલો હવે જલ્દી, નહીતર ગાડી ચૂકી જઈશું. અને બંને ઝડપથી ચાલવા લાગે છે. માત્ર એક ક્ષણની વાત કરવામાં આવેલી છે, એક 2-5 મિનિટની, કે રસ્તામાં તેઓ ઊભા રહી જાય છે. એમણે ટ્રેન પકડવાની જલ્દી છે પણ તે છતાં એમની ગતિમાં ભંગ પડી જાય છે. એટલે જ આ લઘુકથાનું નામ ગતિભંગ આપવામાં આવેલું છે. હવે આ જે લઘુકથા છે એ શામાંથી લેવામાં આવેલી છે? વિકલ્પમાંથી લેવામાં આવેલી છે. હવે થોડા સમાનાર્થી શબ્દની આપણે વાત કરતા હતા તો એમાં લખેલું છે કે આઠમવું. લઘુકથાની અંદર એક શબ્દ આપેલો હતો કે દિવસ આઠમે છે. આઠમવું એટલે કે અસ્ત પામવું. અને વેગ, વેગ એટલે કે ગતિ. દશા, દશા એટલે સ્થિતિ. સ્મૃતિ, સ્મૃતિ એટલે કે યાદો, યાદગીરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું 16મું ચેપ્ટર પૂરું થાય છે. મોહનલાલ પારેખની એક ખૂબ જ સુંદર સરસ લઘુકથા ગતિભંગ, જેમાં એક પતિ અને એક પત્નીને, નાયક અને નાયિકાને પોતાની મૃત પામેલી દીકરી યાદ આવે છે. બરાબર ને? ચલો, તમને સમજ તો પડી ગઈ હશે કે કેટલી સરસ લઘુકથા હતી. ન સમજ પડે તો આપણે ક્લાસમાં જોઈ લઈશું. ઓકે, ચલો આવજો. અહીં આપણું વિડીયો પૂરું કરીએ.